એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચાઈવાળી ઇમારતની ટોચ અને તળિયાનો અવશેષ કોણ. એક બહુમાળી ઇમારત એટલે આપણે એક ઇમારત જોઈએ, પીસી નામની એક ઇમારત છે. આ ઇમારતથી બીજી એક ઇમારત 8 મીટરની એ એબી નામની ઇમારત છે. આ ઇમારતની ઊંચાઈ અને તળિયાનો અવશેષ કોણ. આનો મતલબ એવો થાય કે આ અવશેષ કોણ થશે, આ 30° અને આ છે 45° સંખ્યામાં આપેલો છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર શોધો. આ ઊંચાઈ શોધવાની છે અને આ અંતર શોધવાનું છે. દાખલાને આપણે શરૂઆત કરીએ. જ્યારે અહીંયા આપણને અવશેષ કોણ આપેલો છે, તો સૌપ્રથમ આપણે અવશેષ કોણ અને ઉચ્છેદ કોણમાં ફેરવીએ. અહીંયા z બને છે. જો z બનતો હોય તો આ 30° ભૂસી નાખીએ અને અહીંયા 30° કોણ લખાશે. અહીંયા બીજો એક z બને છે, અહીંયા 45° છે, માટે આ ખૂણો ઉચ્છેદ કોણમાં ફેરવી નાખીએ. પહેલા 45° નો ખૂણો મળી ગયો. હવે આપણો દાખલો સરળ થઈ ગયો. હવે દાખલામાં આપણે શરૂઆતમાં લખીએ કે કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. અહીં આપણને AB બીજી ઇમારત જે હતી એ 8 મીટરની આપેલી છે. આ જ ઇમારતને આપણે સમાંતર રેખાઓથી દોરીએ તો CD બને છે, એ પણ કેટલું થાય છે તો 8 મીટર થાય છે. ત્યારબાદ બે ઇમારત વચ્ચેનું અંતર AC અને BD બંને કેવા હશે, સરખા હશે. AC અને આ BD બંને કેવા હશે, સરખા હશે. શરૂઆત કરીએ દાખલાની tan 30 થી. અહીં આપણે ત્રિકોણ PB અને D માટે તો tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે PD, પાછળની બાજુ એટલે BD, માટે tan 30 ની વેલ્યુ 1/√3 બરાબર PD/BD. BD આ બાજુ ગુણ્યા √3 આ બાજુ ગુણાય, માટે BD બરાબર √3 BD. હવે BD ની અને AC ની બંનેની વેલ્યુ કેવી છે, સમાન છે, માટે AC બરાબર શું થશે, √3 BD. ત્યારબાદ આપણે આગળ જોઈએ tan 45 માટે. tan 45 બરાબર PC/AC, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan 45 PC/AC લખાશે. tan 45 ની વેલ્યુ 1 થાય છે, માટે AC આ બાજુ એટલે AC અને PC બંને કેવા હોય, સરખા હોય. આનો મતલબ એવો થાય કે AC અને PC આ બંને માપ કેવા છે, સરખા છે. અને આટલું જ માપ કોનું છે, BD નું છે. માટે સમીકરણ 1 અને 2 પરથી, આ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે શું લખી શકીશું, AC બરાબર BD બરાબર PC. એટલે આ બાજુ અને આ બાજુ બધી બાજુ કેવી છે, સમાન છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે PC ને શું કહેવાય, PD + DC. PC બરાબર PD + DC. PC ની વેલ્યુ આપણી પાસે છે, PC ની વેલ્યુ શું છે, AC, અને AC ની વેલ્યુ શું છે, √3 PD. તો PC બરાબર √3 PD બરાબર PD અને DC બરાબર 8. તો મને આ PD ની વેલ્યુ મળી જશે. આ PD આ બાજુ આવે √3 PD - PD બરાબર 8. આ બંનેમાંથી શું કોમન નીકળશે, PD, માટે બાકી શું છે, √3 - 1 બરાબર 8. માટે PD બરાબર √3 - 1 નીચે જતો રહે, તો 8 ના છેદમાં √3 - 1. આ આપણને છે વેલ્યુ મળી PD ની 8/√3 - 1. ત્યારબાદ આપણે સૂત્ર લખ્યું હતું PD + DC બરાબર PC. તો PD + DC બરાબર PC. PD ની વેલ્યુ પણ છે મારી પાસે, DC ની પણ વેલ્યુ છે. તો 8 ના છેદમાં √3 - 1, DC બરાબર 8 આપેલા છે, છેદમાં કઈ નથી 1 લખી નાખીએ બરાબર PC. હવે અહીંયા હું લસાઅ લઈશ, √3 - 1 ગુણ્યા 1, √3 - 1 8 એમના એમ જ, વત્તા આ સંખ્યા ગુણાશે 8 સાથે √3 - 1, તો 8 √3 - 8 8 √3 - 8. આ ધન 8 ને ઋણ 8 ઉડી જાય તો આપણી પાસે નવી સંખ્યા બાકી રહેશે 8 √3/√3 - 1. આ ખરેખર આપણે PC ની વેલ્યુ આવી ગઈ છે, પણ છેદનું સમીકરણ કરી અને આપણે દાખલાનો જવાબ લાવવાનો છે. તો √3 - 1 છે તો √3 + 1 વડે ગુણી નાખીએ અંશ અને છેદમાં. માટે આ બંનેનો ગુણાકાર 8 √3 * √3, 8 √3 * 1, 8 √3 * 1. આ A - B અને A + B નિત્યસમ મુજબ A નો વર્ગ - B નો વર્ગ. 8 √3 * √3 તો 8 × 3 વત્તા આ સંખ્યા એમની એમ જ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ - 1 નો વર્ગ એટલે 3 - 1. 8 × 24 વત્તા 8 √3 ભાગ્યા 2. બંનેમાંથી કોમન શું નીકળશે, તો 8 કોમન નીકળે, માટે 3 + √3 ભાગ્યા 2. છેદ ઉડાવી દઈએ, જે જવાબ મળે એના અંદર 4 × 3 + √3 જવાબ મળશે.